જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આપણે કાળા દોરાની વાત કરવા જઈ રહ્યા છીએ. કઈ બે રાશિ ધરાવતા લોકોએ કાળો દોરો ન બાંધવો જોઈએ અને કાળો દોરો આપણા જીવનમાં ખૂબ જ જરૂરી હોય છે. કહેવામાં આવે છે કે તે આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકે છે. એક કાળો દોરો જેનો તમે ઉપાય જણાવું છું. હું તમને આજે જે ઉપાય જણાવવા જઈ રહ્યો છું તેમાં તમે થોડીક ગાંઠ બાંધીને તમે તમારી જિંદગીના દોરાઓને પણ મજબૂત કરી શકો છો. તમે ઘણીવાર સાંભળ્યું હશે તમારા વૃદ્ધો પાસેથી અથવા તો તમારા વડીલો પાસેથી કે કોઈ પણ શુભ કાર્યમાં કાળા કપડાં પહેરીને ન જવું જોઈએ. કાળા કપડાને અશુભ માનવામાં આવે છે, પરંતુ જ્યારે વાત આવે છે નાના જન્મેલા બાળકની અથવા તો કોઈ પણને નજર લાગવાની, તો સૌથી પહેલા કાળા દોરાનો જ પ્રયોગ કરવામાં આવે છે. કાળો દોરો, કાળા તલ, કાળા રંગના ઉપયોગ અથવા આપણા દેશમાં આપણે ખરાબ નજરથી બચવા માટે બધી જ જગ્યાએ કરવામાં આવે છે. આપણે આપણી આસપાસ જોયું જ હશે કે નાના હોય કે મોટા હોય, બધાને ખરાબ નજરથી બચાવવા માટે તરત જ કાળું ટીકું લગાવવામાં આવે છે. નાનપણથી જ દાદી હોય કે નાની હોય, તેની શીખ નિભાવતા બધા જ લોકો કાળા દોરાને બાંધે છે. જ્યાં સુધી કે સૂરદાસજી અને તુલસીદાસજીએ પણ બાલ શ્રીરામ તેમજ શ્રી કૃષ્ણના નાનપણના વર્ણનમાં સ્પષ્ટ રૂપથી કમર પર કાળો દોરો બાંધવાનું વર્ણન કરેલું છે. એટલે કે આ આજનો જ નહીં, પરંતુ ખૂબ જ પૌરાણિક ઉપાય છે. પરંતુ બધાના મનમાં વિસ્મય એમ પણ હોય છે કે કાળો દોરો શું કામ બાંધવામાં આવે છે, કાળું ટપકું શું કામ કરવામાં આવતું હશે. ઘણા લોકો તેને અંધવિશ્વાસ પણ માને છે, પરંતુ કાળો રંગ નજર લગાવવા વાળાની એકાગ્રતાને ભંગ કરી દે છે, જેને કારણે જે નકારાત્મક ઉર્જા સંબંધિત વ્યક્તિ છે તે પ્રભાવિત નથી કરી શકતી. વૈજ્ઞાનિકતા પણ એ છે કે આપણું શરીર પંચ તત્વોથી બનેલું હોય છે, પરંતુ જ્યારે કોઈને નજર લાગે છે ત્યારે સકારાત્મક ઉર્જા આપણાથી દૂર જવા લાગે છે. અને જ્યારે આપણે કાળો દોરો બાંધીએ છીએ તો આ કાળો દોરો નકારાત્મક ઉર્જાનું શોષણ કરીને નકારાત્મક ઉર્જાની અસર ઓછી કરી દે છે. વિશેષ રૂપથી આજકાલ તમે છોકરીઓને કાળો દોરો પહેરતા જોઈ જ હશે, અને ઘણા છોકરાઓ પણ પહેરે છે. તે ખરાબ નજરથી દૂર પણ રાખે છે, અને છોકરીઓ કાળા દોરાની સુંદરતાના રૂપથી પણ પહેરે છે. હવે આનું એક બીજું પણ કારણ છે કે કાળો દોરો શું કામ પહેરવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પૂર્ણ વસ્ત્રહીન હોવું દુર્ભાગ્યનું સૂચક માનવામાં આવે છે, અને કહેવામાં આવ્યું છે કે આપણા શરીરમાંથી પૂરા વસ્ત્ર ક્યારે પણ ઉતારવા ન જોઈએ. પછી ભલે તમે ગમે તે કારણથી ઉતારી રહ્યા હોય, સ્નાન કરવાના કારણે ઉતારી રહ્યા હોય કે કોઈ પણ બીજું કારણસર તમે વસ્ત્ર ઉતારવાની જરૂરિયાત પડી હોય, તો કાળો દોરો તમને પૂર્ણ વસ્ત્રથી હીન થવાથી બચાવે છે. અને કહેવામાં આવે છે કે પૂર્ણ નગ્ન શરીર ઉપર કાળી હવાઓનું જોર તરત જ પકડી લે છે. એટલા માટે કાળો દોરો કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જાથી તમને બચાવે છે. તમે જ્યારે સ્નાનના સમયે કોઈ પણ વસ્ત્ર ધારણ કરેલ નથી, પણ આ દોરો તમારી રક્ષા કરી શકે છે. અને તંત્ર વિદ્યા અનુસાર જો તમે રેશમી અથવા સુતરાઉ કાળા દોરાને વિશેષ રૂપથી શનિવાર અથવા રવિવારની સાંજે ભૈરવના મંદિરમાં જઈને 9 નાની નાની ગાંઠો બાંધી લો છો, અને પછી ભૈરવ દાદાનું સિંદૂર લગાવીને પછી તમે આ દોરાને પોતાના જ પગમાં બાંધો છો, અથવા તો પોતાના ઘરની રક્ષા માટે ઘરના દરવાજા ઉપર બાંધો છો, તો તે પણ તમારા ઘરમાંથી નકારાત્મકતાને દૂર રાખે છે. ખરાબ શક્તિઓથી તમને અને તમારા ઘરને સુરક્ષિત રાખે છે.
શરીર ઉપર કાળો દોરો બાંધવો એ ખરાબ નજર માટે નહીં, પરંતુ શનિ ગ્રહને પણ મજબૂત કરે છે, કારણ કે શનિદેવનો સીધો સંબંધ કાળા દોરા રંગ સાથે જ હોય છે. જો કોઈ વ્યક્તિ કાળા દોરાને મંત્ર કરીને કાળો દોરો પહેરે છે તો તેનો શનિ ગ્રહ પણ મજબૂત રહે છે. કઈ રીતે? તો આપણે તેને પહેરવા માટે યોગ્ય કરવો જોઈએ. તો તમે કોઈ પણ શનિવારે 1.25 મીટર કાળો દોરો લઈ શકો છો અને પછી પોતાના ડાબા હાથમાં તેને લઈ લો અને થોડા કાળા તલ અને થોડું કેસરી સિંદૂર પણ લઈ લ્યો. તેના પછી એક દીવો પ્રગટાવી લો અને ઘરના ઈશાન ખૂણા તરફ મુખ રાખીને બેસી જાઓ. શનિદેવની મૂર્તિ ઘરમાં રાખવામાં નથી આવતી, તો શનિ યંત્ર સામે આ કાર્ય કરી શકો છો. અથવા તો હનુમાનજીની સામે તમે બેસી જાઓ અને સરસવના તેલનો દીવો પ્રગટાવવાનો છે અને એ ધ્યાન રાખવાનું છે કે ઓમ શમ શનેશ્વરાય નમઃ, ઓમ શમ શનેશ્વરાય નમઃ, ઓમ શમ શનેશ્વરાય નમઃ. આ રીતે 108 વાર બોલીને તમારે આ દોરાને યોગ્ય કરી લેવાનો છે. હવે તમારે આ દોરામાં 9 ગાંઠો બાંધવાની છે અને પોતાના હાથમાં, જે પુરુષ છે જમણા હાથમાં અને જે સ્ત્રીઓ છે તેમને ડાબા હાથમાં, અથવા તો સૌથી શ્રેષ્ઠ હોય છે કે તેને પગમાં બાંધી લો. જે પુરુષ છે તેમને જમણા પગમાં અને જે સ્ત્રીઓ છે તેમને ડાબા પગમાં બાંધી શકે છે. હવે તમે બીજી તરફથી જોઈ શકશો કે જો તમે કોઈ પણ પ્રકારના શનિદોષથી પીડિત હોય તો તે પણ દૂર થઈ જાય છે, અને તેની સિવાય આર્થિક સ્થિતિને પણ આ દોરો સારી કરી શકે છે. અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જમણા પગમાં કાળો દોરો બાંધે છે તો તેના જીવનમાં ક્યારેય પણ ધનની કમી નથી થતી. તેનું જીવન સુખ સમૃદ્ધિથી પસાર થાય છે. સાથે જ તેને સ્વાસ્થ્ય સંબંધિત રીતે પણ તે ખૂબ જ સારું માનવામાં આવે છે. જમણા પગના અંગૂઠામાં જે પણ મનુષ્ય કાળો દોરો બાંધે છે તો તેને પેટ સંબંધિત સમસ્યાઓમાંથી પણ મુક્તિ મળે છે. મિત્રો, કાળા દોરાથી ચમત્કારિક પ્રયોગો પણ કરી શકાય છે. કાળા દોરાને તાંત્રિક પ્રયોગોમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કાળો દોરો માલામાલ પણ કરી શકે છે. કાળા દોરાના કેટલાક એવા ઉપાયો તમારે જાણવા જોઈએ. પહેલો ઉપાય, બજારમાંથી રેશમી અથવા સુતરાઉ કાળો દોરો લઈ આવો અને કોઈ પણ શનિવાર અથવા મંગળવારને દિવસે કાળા દોરાને હનુમાનજીના મંદિરે લઈ જાઓ. આ કાળા દોરામાં 9 નાની નાની ગાંઠો બાંધી દો અને આના પર પછી તમારે હનુમાનજીના પગનો સિંદૂર તમારે લગાવવાનો છે અને ઘરે જઈને આ દોરાને ઘરના મુખ્ય દરવાજા ઉપર બાંધી દેવાનો છે. તમે તેને ઈચ્છો તો તમે તેને કવાટ ઉપર પણ રાખી શકો છો. અને આ નાનકડા ઉપાયથી તમે ખૂબ જ જલ્દીથી માલામાલ પણ થઈ શકો છો. ધ્યાન રાખવું જોઈએ કે કાળા દોરાની પૂજા કરવા માટે જ્યારે તમે હનુમાનજીના મંદિરે જાઓ ત્યારે હનુમાનજીના પગનો જ સિંદૂર લગાવવા માટે ત્યારે તમારે તે સમયે ઓમ હમ હનુમંતે નમઃ, ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ કરતો રહેવાનો છે. તમે આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકો છો. 1 મીટર કાળો દોરો લઈને તમે હનુમાનજીના ઉપાય કરી શકો છો. હનુમાનજીનું મંદિર તમારા ઘરની આજુબાજુમાં હોય ત્યાં તમારે દોરાને લઈ જવાનો છે અને ત્યાં મંદિરે જવાનું છે. હનુમાનજીની સામે ઘીનો દીવો પ્રગટાવીને ઓમ શ્રીમ હનુમંતે નમઃ આ મંત્રનો 108 વાર જાપ કરવાનો છે. તેના પછી કાળા દોરાને હનુમાનજીના ચરણો પાસે રાખી દો અને હનુમાનજીના ડાબા પગના અંગૂઠા પાસેથી તમારે સિંદૂર લઈને તે દોરા ઉપર લગાવવાનું છે. તેના પછી ત્યાં જ બેસીને એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે. હનુમાનજીને તે દીવાથી 11 વાર આરતી ઉતારવાની છે. પછી ઘરે આવીને તે વ્યક્તિને તમારે દોરો બાંધી દેવાનો છે
જેને તમે વશમાં કરવા માંગો છો. તમે જોઈ શકશો કે તે વ્યક્તિ તમારી દરેક વાતો માનવા લાગશે. બની શકે કે બાળક હોય, વૃદ્ધો હોય, તમારી સાસુ હોય, તમારી પત્ની હોય, તમારા પતિ હોય, કોઈ પણ હોઈ શકે છે. તેની કોઈ પણ ખરાબ અસર નથી થતી. આ સારા માટે જ કરવામાં આવે છે. પરંતુ જો તમે કોઈ ખરાબ મનોકામના સાથે આવું કાર્ય કરો છો તો હનુમાનજી ખોટું કરવા વાળાને પણ પાપ જરૂર આપે છે. બની શકે તો મંગળવારને દિવસે આ ઉપાયને કરવો જોઈએ. કાળો દોરો અથવા લાલ દોરો, બંને દોરાથી તમે કોઈ પણથી તમારી વાત મનાવી શકો છો. શનિવારના દિવસે તમારે 2 રંગના દોરા લેવાના છે. કાળો દોરો અને લાલ દોરો તમે લઈ શકો છો અને રાત્રે 11:11 આ પ્રયોગને કરવાનો છે. અને કાળા દોરામાં 11 ગાંઠો બાંધવાની છે. અને બધી ગાંઠોને બાંધતા સમયે તમારે એક મંત્ર બોલવાનો છે. દરેક ગાંઠ બાંધ્યા પછી તમારે 11 વાર આ મંત્રનો જાપ કરવાનો છે. તે મંત્ર ઓમ હિમ સહાય. આ મંત્ર બોલતા બોલતા 11 ગાંઠો બાંધવાની છે. 11 વાર પ્રત્યેક ગાંઠ મારતા સમયે આ મંત્રને બોલવાનો છે. જ્યારે 11 ગાંઠો પૂરી થઈ જાય ત્યારે દોરાને તમારે તમારી સામે રાખીને આ મંત્રને 111 વાર બોલવાનો છે. પછી બંને દોરાને તમારા હાથમાં લઈ લો. જે લાલ દોરો છે તેને તમે તો જેના ઉપર વશ કરવા માંગો છો તેને પહેરાવી દો, અથવા જેનાથી તમે પોતાની વાત મનાવવા માંગો છો તેને તમે પ્રસાદીના રૂપમાં આપીને પહેરાવી શકો છો. બીજો કાળા દોરો છે તેને તમારે પોતે જ પહેરવાનો છે. મિત્રો, આ કાળા દોરાના ઉપાયો ખૂબ જ ચમત્કારિક હોય છે. કાળા દોરાથી એકથી એક પ્રયોગ કરવામાં આવે છે. તેને સમજવામાં આવે તો વ્યક્તિ અત્યંત તમો હોય છે અને મનમાં એકાગ્રતા નથી હોતી. કેટલાય વ્યક્તિઓના મનની એકાગ્રતા તો એટલી વધુ હોય છે કે તેમની માનસિક તરંગો બીજાના વ્યક્તિના શરીરને નુકસાન પહોંચી શકે છે. જો તેને એકાગ્રતા ખૂબ જ મજબૂત છે અને તે બીજા વ્યક્તિ વિશે ખરાબ વિચારો રાખે છે તો તરત જ તે વ્યક્તિનું ખરાબ થઈ જાય છે. આ તમોગુણી વ્યક્તિઓના લક્ષણો છે. પરંતુ જે સત્વગુણી વ્યક્તિઓ હોય છે આવા વ્યક્તિઓને એકાગ્રતા ખૂબ જ વધુ હોય છે. અને સત્વગુણી વ્યક્તિઓ પોતાની અંદર એવું અથવા તો નથી થવા દેતા તો તે બીજા લોકો પર સકારાત્મક ઉર્જાઓ નાખે છે. મિત્રો, કાળો દોરો બાંધવાથી નજર નથી લાગતી. તમને જણાવી દઈએ કે તમારા ઉપાયથી ખરાબ શક્તિઓથી પણ પ્રભાવ ઓછો થવા લાગે છે. તો પણ ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકોને કાળો દોરો પહેરવો અશુભ પરિણામ આપી શકે છે. 2 રાશિવાળા વ્યક્તિઓને વિશેષ રૂપથી કાળો દોરો બાંધતા બચવું જોઈએ. પહેલી રાશિ છે વૃષભ રાશિ. બીજી રાશિ છે મેષ રાશિ. વૃષભ રાશિના સ્વામી મંગળ માનવામાં આવે છે અને મંગળનો રંગ લાલ હોય છે. મંગળ ગ્રહને કાળા રંગથી વેર હોય છે. એટલા માટે કહેવાય છે કે હનુમાનજીની પૂજામાં ક્યારેય પણ કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ. એટલે વૃષભ રાશિવાળા લોકોને કાળો દોરો ક્યારેય પણ બાંધવો ન જોઈએ. જો કોઈ પણ દોષ ન હોય તો તેને ક્યારેય પણ કાળો દોરો બાંધવો ન જોઈએ. તેનાથી આ રાશિ ધરાવતા વ્યક્તિઓ ઉપર નકારાત્મકતા પ્રભાવ પાડી શકે છે. તેવી જ રીતે મેષ રાશિના સ્વામી પણ મંગળ જ છે. એટલે જ મેષ રાશિઓવાળા વ્યક્તિઓને પણ કાળો દોરો બાંધવો ન જોઈએ. જો આ 2 રાશિઓવાળા વ્યક્તિઓ કાળો દોરો પહેરે તો તેને ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે. ધનહાનિ થઈ શકે છે, માનહાનિ પણ થઈ શકે છે. સાથે જ સ્વાસ્થ્ય હાનિનો પણ સામનો કરવો પડી શકે છે. પરિવારમાં અશાંતિનું વાતાવરણ વધી શકે છે. એટલે જો તમારા પરિવારમાં પણ
કોઈને શનિદોષ એટલે જો તમારા પરિવારમાં પણ કોઈને શનિદોષ ન હોય તો પણ તેવા લોકોએ કાળો દોરો બાંધીને રાખ્યો હોય તો તમે પણ તરત જ તે કાળો દોરાને છોડાવી દો. અને મિત્રો, આવી વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ વાતોનું તમારે ખાસ કરીને પાલન પણ કરવું જોઈએ, જેથી તમારા ઘર પરિવાર અને તમારા જીવનમાં આવનારી આ તમામ સમસ્યાઓની અંત લાવી શકો છો. કાળો દોરો પહેરવાનો સૌથી શુભ દિવસ શનિવાર માનવામાં આવે છે. કાળો દોરો જ્યારે પણ બાંધવાનો વિચારો તો તમે તેને શનિવારના દિવસે પહેરી લો અને જે હાથમાં કાળો દોરો પહેર્યો હોય તે હાથમાં બીજા રંગનો દોરો પહેરવો પણ ન જોઈએ. આ વાતનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો, કારણ કે માત્ર એક હાથમાં છે તે કાળો દોરો બાંધવો જોઈએ અને તે હાથમાં બીજો કોઈ દોરો અથવા તો બીજા કોઈ રંગનો દોરો ભૂલથી પણ ન બાંધવો જોઈએ. કાળા દોરાને હાથ અને પગમાં બાંધવા સિવાય તમે કાળા દોરાને લીંબુ સાથે ઘરના મુખ્ય દ્વાર પર પણ બાંધી શકો છો. તેનાથી ઘરની સુરક્ષા થાય છે. ધ્યાન રાખો કે જો તમે કાળા દોરામાં લીંબુ બાંધી રહ્યા છો તો તમારે તેને અઠવાડિયામાં શનિવાર અથવા મંગળવારને દિવસે બદલતા રહેવાનું છે. તો તમારા ઘરમાં જે નકારાત્મક શક્તિઓ આવતી હોય તે પણ ઝડપથી કદમ થઈ જાય છે અને કોઈ પણની નજર તમારા ઘર પર નથી પડતી. તો મિત્રો, આ સાથે આપણી આજની જાણકારી અહીં પૂર્ણ કરીએ છીએ. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને જે મિત્રો કૃષ્ણ ભગવાનને માનતા હોય તેઓ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.